નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીશું મોતનો બ્લાસ્ટ। તો બનાસકાંઠાના ડીસામાં ઢુવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો, જે બાદ ભીષણ આગ ફાટી નીકળતા 21 મજૂરના મોતથી હાહાકાર મચી ગયો, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત હતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 19 મૃતદેહોની ઓળખ વિધિ થઈ ચૂકી છે, જ્યારે 2 લોકોના ડીએનએ ટેસ્ટ લેવાશે। 21 મૃતકોમાં 20 મધ્યપ્રદેશના અને 1 વ્યક્તિ ભાભરનો રહેવાસી હતો। આ દુર્ઘટનાને લઈને તમામ પોલીસ કાફલો અને મંત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસે ફેક્ટરી માલિક પિતા ખૂબચંદ મોહનાણી અને પુત્ર દીપક મોહનાણીની પોલીસે સાબરકાંઠાથી અટકાયત કરી છે અને આ કેસમાં તપાસ માટે 5 સભ્યોની એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે। મૃતક મજૂરો મધ્યપ્રદેશના દેવાંગ જિલ્લાના હળિયા અને સિંગલપુર ગામના હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે 2021માં ફટાકડાના ગોડાઉનનું લાયસન્સ અપાયું હતું। 31 ડિસેમ્બર 2024માં લાયસન્સ એક્સપાયર થઈ ચૂક્યું હતું, જે રિન્યુ માટે આપતા પોલીસ અને મામલતદારની ટીમ સ્થળ પર જઈને તપાસ કરી હતી, જ્યારે ગોડાઉન એ વખતે ખાલી કરવામાં આવ્યું હતું। છેલ્લા 15 દિવસમાં ગેરકાયદેસર રીતે કામ ચાલી રહ્યું હતું, જેના કારણે આ દુર્ઘટના ઘટી છે અને 21 મજૂરોના જીવ હોમાયા છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સહાયની જાહેરાત પણ કરી છે। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હાલમાં 20 મૃતદેહોને એમ્બ્યુલન્સથી મધ્યપ્રદેશ તેમના વતન મોકલાઈ રહ્યા છે, જે માટે 20થી વધારે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરાઈ છે। સાથે જ મધ્યપ્રદેશથી મૃતકોના પરિજનો મૃતદેહ સ્વીકારવા ડીસા પહોંચ્યા હતા। મંત્રી બળવંતસિંહ રાજપૂત, મધ્યપ્રદેશના મંત્રી નાગરસિંહ ચૌહાણ, કલેક્ટર મિહિર પટેલ, એસપી પણ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। તો ગોડાઉન માલિક પિતા પુત્રની અટકાયત કરવામાં આવી છે। બ્લાસ્ટ કેસમાં ગેરકાયદે આજે ગોડાઉન ચાલી રહ્યું હતું અને તેના કારણે આ બંનેની અટકાયત કરવામાં આવી છે અને સાથે જ લગભગ જે સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત છે। 21 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે। टोटल 24 मतलब 24 लोग थे और वो सब कहाँ से थे? अपने सब इधर हरदा क्षेत्र के थे। आप कहाँ से हो? हम इंडिया से। भाई है ना, मेरा मुझसे छोटे वाला भाई है। तुम्हारा से छोटा है। हाँ। वो उसका क्या हुआ? डेड हो गया उसका डेथ हो गया। उसका नाम क्या था? विष्णु। विष्णु। अभी तक जो बनासकांठा के डीसा के अंदर जो दुखद घटना हुई है, तो उसमें पुलिस ने फरियाद दर्ज की है और इन्वेस्टिगेशन चल रहा है। आरोपी के पकड़ने के लिए टीमें रवाना कर दी गई और एक एसआईटी का गठन किया है, जिसमें इसकी तपास डीवाईएसपी को दी है। દેવાંગ જિલ્લામાં મોકલવા માટે એમના મોકલવા માટે રવાના કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જે બાકીના હરદા જિલ્લાની લોકલ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ટીમ અહીંયા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આવી છે, ત્યારે બાકીના જે 8 મૃતદેહો છે એમની પણ ઓળખની પ્રક્રિયા પૂર્ણ કરી તમામ મૃતદેહોને એમ્બ્યુલન્સ સાથે તેમના મૂળ વતનમાં મોકલવા માટે રવાના કરવામાં આવશે। अभी तक एफआईआर उन पे एक्सप्लोजिव एक्ट्स के अंदर की गई है और उनकी बेदरकारी चेक की जा रही है। अगर उनकी बेदरकारी आती है और उन्होंने अगर सही अप्रूवल नहीं लिया था तो उसके रिगार्डिंग भी उसके कलम में किया जाएगा, लेकिन वो अभी अंडर इन्वेस्टिगेशन है। अभी एज ऑफ नो बॉम्ब्स एंड एक्सप्लोजिव एक्ट्स के अंदर उनकी एफआईआर हुई है। दुखी परिवार के साथ पूरी सरकार साथ में है। मध्य प्रदेश के मुख्यमंत्री और देश के प्रधानमंत्री जी, जिस तरह ये सरकार बहुत इस मामले में गंभीर भी है और मैंने यहाँ के डिस्ट्रिक्ट कलेक्टर से भी चर्चा की है। उन्होंने कहा है कि ये बहुत ही गंभीर घटना है और इसमें जो भी दोषी पाया जाएगा उसको सरकार किसी भी कीमत पर इस लापरवाही नहीं। તો આ તરફ ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ કેસમાં ફેક્ટરીમાં દાઝેલા 2 વ્યક્તિઓને પાલનપુર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે। ફેક્ટરીમાં 20થી 25 લોકો હોવાનું સિવિલ હોસ્પિટલમાં દાખલ શ્રમિકનું કહેવું છે। શ્રમિકે જણાવ્યું છે કે આગ લાગી ત્યારે તેઓ ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા અને અચાનક ફટાકડાનો બ્લાસ્ટ થયો અને ધુમાડો નીકળ્યો હતો। 60%થી વધુ દાઝેલા શ્રમિકે જણાવ્યું છે કે અમે કંપનીમાં કામ કરતા હતા અને અચાનક આગ લાગી હતી। હાલમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ 2 શ્રમિકોમાંથી 1 શ્રમિકની હાલત ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે।
અંદર કામ કરી રહ્યા હતા, પછી આગ લાગી તો ત્યાંથી ભાગ્યા ને એવું બધું થયું. કેવી રીતે આગ લાગી કોઈ જાણવા મળ્યું? એ કોઈ જાણવા નહીં શું હોય. થયું? માણસો કેટલા હતા? માણસોની ખબર નહીં હોય. આગ લાગી ત્યારે શું થયું હતું? અચાનક શું થયું હતું? શું ઘટના ઘટી હતી? આગ વડે આગ લાગે. કોઈ બ્લાસ્ટ થયું હતું? બ્લાસ્ટ જ થયો. કેવી રીતે? ફટાકડાનો થયો. ને બસ. બીજું કશું પછી જાણવા સીધો દવાખાને નીકળી ગયો હતો. મળ્યું? આગ કોઈ વિકરાળ હતી કે કશું જાણવા મળ્યું? ના, એ કશું નહીં, ધુઓ દેખાતો બસ. विजय नाम क्या हुआ थी? क्या वारदात हुई थी? क्या वारदात हुई थी? कंपनी में काम कर रहे थे, आग लग गई. हाँ. कैसे हुआ ये सब? पता नहीं, कुछ पता नहीं चला, अचानक ही ब्लास्ट हो गया. अच्छा, आप उस टाइम कहाँ पे थे? कंपनी के अंदर ही था. कितने लोग थे कंपनी में? 20 से 25 लोग थे. 20 से 25 लोग थे. और कैसा ब्लास्ट हुआ था? कुछ पता ही नहीं चला, अचानक ब्लास्ट हुआ, उसके बाद बेहोश हो गया. कैसा ब्लास्ट कैसा हुआ था? पता नहीं, ऐसे ही धमाका चला एकदम. फिर ब्लास्ट होने के बाद क्या हुआ था? मुझे कुछ पता नहीं था. आप उस टाइम कहाँ काम कर रहे थे? मैं अंदर ही था कंपनी में. और आपको कैसा आग में लगी? एकदम ब्लास्ट हुआ और मैं उसके बाद बेहोश ही होगा, मुझे पता नहीं था. તો રાજકોટમાં જેકે કોટેજ ફેક્ટરીમાં આગનો મામલો પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. રોડાની મંજૂરી વગર ધમધમતી હતી આ ફેક્ટરી. મંજૂરી વગર ખડકી દેવાયું હતું બાંધકામ. જીપીસીબી પાસેથી નહોતી લીધી મંજૂરી. ફેક્ટરીને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. રૂડાની મંજૂરી વગર આ ફેક્ટરી છે તે ધમધમતી હતી. મંજૂરી વગર બાંધકામ પણ ખડકી દેવાયું હોવાનું સામે આવ્યું છે. સાથે જ વાત કરીએ તો આ ફેક્ટરીને હવે ક્લોઝર નોટિસ પણ આપી દેવામાં આવી છે. રાજકોટમાં જેકે કોટેજ ફેક્ટરીમાં જે આગ લાગી હતી તે મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. કોઈપણ પ્રકારની જે મંજૂરી છે તે નહોતી લેવામાં આવી. રૂડાની મંજૂરી વગર આ ફેક્ટરી છે તે ધમધમતી હતી તેવું સામે આવ્યું છે અને બાંધકામ છે તે પણ ખડકી દેવામાં આવ્યું હતું. હાલ તો આ જે સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને હવે આ ફેક્ટરીને જે ક્લોઝર નોટિસ પણ આપી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. જીપીસીબી પાસેથી જે મંજૂરી લેવાની હોય છે આ કંપની દ્વારા તે નહોતી લેવામાં આવી અને જેના કારણે આ ફેક્ટરીને ક્લોઝર નોટિસ આપી દેવામાં આવી છે. પોલીસ તપાસમાં આ ખુલાસો થયો છે કે મંજૂરી વગર બાંધકામ પણ ખડકી દેવામાં આવ્યું હતું. રૂડાની જે મંજૂરી લેવાની હોય છે તે લેવામાં નહોતી આવી અને તેના કારણે બાદ અત્યારે વાત કરીએ તો આ જે આગ લાગી હોવાનું પણ સામે આવ્યું હતું. હાલ તો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે મંજૂરી વગર બાંધકામ ખડકી દેવાયું હતું અને તેના માટે હવે આ ફેક્ટરીને પણ ક્લોઝર નોટિસ આપી દેવામાં આવી છે. રાજકોટની જેકે ફેક્ટરીમાં આગની જે ઘટના બની હતી ત્યારબાદ પોલીસ તપાસ કરવામાં આવી અને આ ખુલાસો તપાસમાં સામે આવ્યું છે કે કોઈપણ પ્રકારની મંજૂરી જીપીસીબીથી રૂડાની જે મંજૂરી લેવામાં આવતી હોય છે તે નહોતી લેવામાં આવી અને સાથે જ બાંધકામ પણ ખડકી દેવામાં આવ્યું હતું. હાલ તો આ ફેક્ટરીને ક્લોઝર નોટિસ આપી દેવામાં આવી છે. વિકરાળ આગ જે રાજકોટમાં લાગી હતી પોલીસ તપાસમાં જે મોટો ખુલાસો થયો છે આ ફેક્ટરીમાં જે મંજૂરી છે તે નહોતી લેવામાં આવી. રૂડાની મંજૂરી વગર આ ફેક્ટરી ધમધમતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાથે જ વાત કરીએ તો જીપીસીબી પાસેથી કોઈ પ્રકારની મંજૂરી નહોતી લીધી અને બાંધકામ પણ ખડકી દેવામાં આવ્યું હતું. હાલ તો જે ફેક્ટરી છે તેને નોટિસ ફટકારવામાં આવી છે. ક્લોઝર નોટિસ ફટકારી દેવાઈ છે. આ મામલે વધુ જાણકારી મેળવીશું. અમારા સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું. અંકિત, વાત કરીએ તો આ ફેક્ટરીમાં જે આગ લાગી હતી પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. મંજૂરી લીધા વગર બાંધકામ ખડકી દેવાયું હતું, કામગીરી ચાલી રહી હતી. શું જાણકારી વધુ મળી રહી છે આ વિશે? ચોક્કસ પ્રીતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જે નવાગામ આવેલું છે ને આ નવાગામ પાસે જે પ્રમાણે રૂડા વિસ્તાર છે ને તેની અંદર જે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ગઈકાલે જેકે કોટેજ નામનું જે કેમિકલની જે ફેક્ટરી હતી તેની અંદર આગ લાગવાનો બનાવ છે તે સામે આવ્યો હતો. અંદાજિત બપોરના 12 વાગ્યા આસપાસ આગજનીનો બનાવ છે તે સામે આવ્યો હતો અને ફાયર બ્રિગેડની 7 જેટલી
જે ટીમો દ્વારા આજે આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી હતી. અંદાજિત 50 થી 60 જેટલા ફાયર બ્રિગેડના કર્મચારીઓ છે તે પણ આની અંદર જોડાયા હતા. સાથોસાથ વાત કરવામાં આવે તો આ 3 માળનું જે બિલ્ડિંગ હતું, જે કે કોટેજ નામનું જે બિલ્ડિંગ હતું કે જે આગની અંદર બળીને ભસ્મીભૂત થઈ ચૂક્યું છે, ત્યારે સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસ દ્વારા પણ હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવને લઈને FSLની ટીમની પણ મદદ લેવામાં આવી છે. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસની અંદર આજે JK કોટેજ નામનું જે ફેક્ટરી, જે કેમિકલની ફેક્ટરી જે ધમધમી રહી હતી, તેનું જે બાંધકામ ખાસ કરીને કરવામાં આવ્યું હતું તેની પરમિશન છે તે પણ રૂડા પાસે બાંધકામની પરમિશન છે તે પણ લેવામાં નહોતી આવી. સાથોસાથ કેમિકલની ફેક્ટરી હોય તેના કારણે તેમના દ્વારા GPCB એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું મંજૂરી અને તેમની NOC પણ મેળવવી જરૂરી હોય છે. ત્યારે આ કારખાના પાસે ન તો GPCBની કોઈ મંજૂરી હતી કે ન તો તેમની પાસેથી પણ તેમને NOC મેળવી હોવાનું છે તે સામે આવ્યું છે. સમગ્ર મામલાની અંદર કોઈ પણ વ્યક્તિની જાનહાનિ થવા નથી પામી, પરંતુ સૌથી મહત્વનો સવાલ તો એ થાય છે કે આખરે આગના જે પ્રમાણે બનાવ સામે આવી રહ્યા છે, ત્યારે આ જે કારખાનાના જે માલિકો છે, ફેક્ટરીના જે માલિકો છે, તે શા માટે કોઈ પણ નીતિ નિયમો છે તે અનુસરી નથી રહ્યા. સાથોસાથ ત્યાં ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ હોવાનું હાલ છે તે સામે આવ્યું છે. જી પ્રીતિ. બિલકુલ અંકિત, આભાર આપનું જાણકારી આપવા માટે. તો હાલ તો પોલીસ તપાસમાં આજે મોટો ખુલાસો થયો છે. રૂડાની મંજૂરી વગર આ ફેક્ટરી છે તે ધમધમતી હતી. વડોદરાના વાઘોડિયામાં લાગેલી આગમાં નવો વળાંક સામે આવ્યો. ચોરી કરવા આવેલા ઈસમે જ ચોરી કર્યા પછી દુકાનમાં આગ લગાવી દીધી હતી. દુકાનની કાચની બારી તોડી દુકાનમાં પ્રવેશીને ચોરી કરી હતી. પોલીસે આરોપી ભરત રાઠોડિયા નામના તસ્કરની ધરપકડ કરી છે. આગના કારણે દુકાનમાં 3 લાખનું નુકસાન થયું હતું. વાઘોડિયામાં લાગેલી આગમાં નવો વળાંક આવ્યો છે, જે ગઈકાલની ઘટના છે કે દુકાનમાં જે આગ લાગી ગઈ હતી તેમાં ખુલાસો થયો છે કે જે તસ્કર ચોરી કરવા માટે દુકાનમાં ઘૂસ્યો હતો તેણે જ ચોરી કર્યા બાદ દુકાનમાં આગ ચંપી કરી દીધી હતી. અને સાથે જ વાત કરીએ તો આ આગ લાગવાના કારણે લગભગ લાખોનું નુકસાન દુકાનદારને થયું છે. ચોરી કર્યા બાદ તસ્કરે આગ લગાવી હતી. કાચની બારી તોડીને તેણે દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં પ્રવેશ કરી ચોરી કર્યા બાદ આગ ચાંપી દીધી હતી. જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, વાત કરી જે ગઈકાલની ઘટના હતી, ચોરીની ઘટના, ખુલાસો થયો છે કે ચોરે જ દુકાનમાં આગ લગાવી હતી. શું જાણકારી વધુ આવી છે? બિલકુલ, સમગ્ર મામલે વાત કરીએ તો વાઘોડિયા બજારમાં આવેલી એક દુકાનમાં પરમ દિવસે રાત્રે આગ લાગી હતી અને ભારે જહેમત બાદ ગઈકાલે વહેલી સવારે જે છે આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે આ ઘટના બની હતી ત્યારે જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા એક શકમંદને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો અને એ શકમંદી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એ શકમંદ જે છે તે પોતે ચોર હતો અને જે ચોર છે તેને જ ચોરી કર્યા બાદ જે તમામ લોકો છે તેને ગેરમાર્ગે દોરવા માટે દુકાનમાં આગ લગાડી હોવાનો અત્યારે ચોંકાવનારો ખુલાસો જે છે તે થયો છે. ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે સ્થાનિક લોકોએ જે વ્યક્તિ છે તેને પોલીસે સોંપ્યો ત્યારે તેને પોતાનું નામ ભરત રાઠોડિયા હોવાનું કબૂલ કર્યું હતું અને ત્યારબાદ તેને પોલીસ સામે કેફિયત રજૂ કરી હતી કે તેને દુકાનમાં સૌથી પહેલા તો હાથ ફેરો કર્યો હતો અને ત્યારબાદ તમામ લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ દુકાનમાં આગ લગાડી હતી. ત્યારે આ જો આગની ઘટનાની વાત કરીએ તો લગભગ 3 લાખ રૂપિયા જેટલું નુકસાન જે છે તે થયું છે. બિલકુલ હાર્દિક, આભાર આપનું જાણકારી આપવા માટે. અમદાવાદમાં શ્વાનની લઘુશંકા બાબતે ઝઘડો. 3 લોકો ભેગા મળી વૃદ્ધ સાથે મારામારી કરી છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની આ ઘટના છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. 3 લોકોએ ભેગા મળી વૃદ્ધ સાથે મારામારી કરી હોવાની આ ઘટના. એ ગાળાગાળી કરવા માંડ્યો અને એકદમ મુશ્કેલ આવી ગયો. મને 4-5 લાકડી એને મારી દીધી અને એકદમ વિભત્સમાં બોલવા માંડ્યો અને અહીંથી તમને ભગાડી મૂકીશ ને કોઈને રહેવા નહીં દેવું ને આવું બધું બોલવા માંડ્યો. જાણકારી સાથે સંવાદદાતા ઋત્વિજ સોની જોડાઈ ગયા છે. ઋત્વિજ, વાત કરી શ્વાનની લઘુશંકા મામલે મારામારી કરવામાં આવી છે. જાણકારી વધુ શું આ મામલે? જી, વાત કરીએ તો કૃષ્ણનગરના ધરણીધર બંગલોઝનો આ બનાવ છે કે જ્યાં ગઈકાલે સાંજના સમયે એક યુવક છે તે પોતાનો શ્વાન લઈને, પાલતુ શ્વાન લઈને બહાર નીકળ્યો હતો અને શૌચક્રિયા બાબતે ત્યાં બેઠેલા કેટલાક વૃદ્ધો છે તેની સાથે તેઓને બોલાચાલી ઝઘડો થયો હતો. ત્યારબાદ અન્ય 2 વ્યક્તિઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને આ યુવક છે આ જે વૃદ્ધ હતા તેની સાથે બોલાચાલી ઝઘડો કરી અને તેની સાથે મારામારી પણ કરી હતી. તેને બીભત્સ શબ્દો પણ બોલ્યા હતા. જોકે આ દરમિયાન એક મહિલા છે જે પોતે વિડીયો બનાવતા હતા તો મહિલા સાથે પણ તેણે બોલાચાલી કરી હતી અને ધમકી આપી હતી
જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે. હાલ પ્રસન્નગર પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને વિડીયોના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જી આભાર ઋત્વિજ આપનો જાણકારી માટે. સુરતમાં એસિડ એટેક મામલે કાપોદ્રા પોલીસે આરોપી રાકેશ બારૈયાની ધરપકડ કરી છે. ઉધારમાં સિગારેટ ન આપતા એસિડ એટેક કરવામાં આવ્યો હતો. સત્યનારાયણનગર સ્થિત શિવશક્તિ શેરી પાસે 31 માર્ચે આ ઘટના બની હતી. પંડિત પાન સેન્ટરના માલિક રામપ્યારે કુશવા પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રામપ્યારેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો. આરોપી હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન સહિત 5 ગુના નોંધાયા હોવાનું ખુલ્યું છે. ભરૂચમાં માનવ અંગો મળવા મામલે ખુલાસો થયો છે. મૃતકનું નામ સચિન ચૌહાણ હોવાનું સામે આવ્યું. શ્રવણ ચોકડી વિસ્તારમાં 12 વર્ષથી રહેતો હતો. દહેજની ખાનગી કંપનીમાં તે નોકરી કરતો હતો. મૃતકના ભાઈએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 29 માર્ચે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી. તો ભાવનગરમાં ચોંકાવનારો હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો. લિવ ઇન પાર્ટનર્સે મિત્ર સાથે મળી વેપારી પાસે લાખો રૂપિયા પડાવ્યા. આરોપી મહિલાએ વેપારીના સંપર્કમાં આવીને મિત્રતા કેળવી. વેપારીમાં હોટેલમાં બોલાવીને તેની પાસેથી આ કાવતરું રચવામાં આવ્યું. બળાત્કારના કેસ કરવાની ધમકી આપી 10 લાખ રૂપિયાની માંગ કરી હતી. વેપારીએ પોલીસ ફરિયાદ કરતા હની ટ્રેપના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોલીસે લિવ ઇન પાર્ટનર્સને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય એકની શોધખોળ ચાલુ છે. જણાવે છે કે આ મારી પત્ની છે, તમે શા માટે લઈ જાઓ છો એમ કહી અને એને થપ્પડ મારે છે, મારે છે અને 5 લાખ રૂપિયાની માંગણી કરે છે. આ બાબતની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે. પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરા અને બીજા પુરાવા એકઠા કરી આ કામે ઊંડી તપાસ હાલમાં ચાલુ છે. સમાચારોમાં સમય થયો છે એક બ્રેકનો. રોકાઈશું બ્રેક માટે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. અમદાવાદમાં વધુ એક સાયબર ફ્રોડ ગેંગ પોલીસના હાથે લાગી છે. પેટીએમના અધિકારી હોવાનું કહી દુકાનદારો અને વૃદ્ધો સાથે છેતરપિંડી કરતા ઝડપાયા. સાયબર ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોના ગેંગની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચે શહેરના અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા. આરોપીઓએ 10 શહેરોના 500 લોકોને શિકાર બનાવ્યા હતા. 1 થી 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે. પેટીએમમાં આવી જ રીતના સાઉન્ડ બોક્સના જે ચાર્જિસ છે એ 1 રૂપિયા થઈ જશે અથવા તો ફ્રી થઈ જશે. એ માટે 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કહેતા. જે ટાર્ગેટ કરતા દુકાનદારોને જનરલી આ લોકો પહેલાં રેકી કરીને સિનિયર સિટીઝન અથવા તો કોઈ જે થોડા ઓછા ભણેલા હોય, જેમને ડિજિટલ સાક્ષરતા નથી, એવા લોકોનો ટાર્ગેટ કરતા. 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કંઈ એમનો પહેલાં જે પાસવર્ડ મેળવી લેતા અને જે 2 લોકો ત્યાં જતા હતા અને બીજો વ્યક્તિ પછી એમના મોબાઈલમાંથી પેટીએમમાં મેલ કરવાનો છે એવી રીતના કહી અને એમના અકાઉન્ટમાં એમની જાણ બહાર પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા. તો બનાસકાંઠાના ડીસામાં ઢુવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો, જે બાદ ભીષણ આગ ફાટી નીકળતા 21 મજૂરના મોતથી હાહાકાર મચી ગયો. જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 19 મૃતદેહોની ઓળખ વિધિ થઈ છે, જ્યારે 2 લોકોના ડીએનએ ટેસ્ટ લેવામાં આવશે. 21 મૃતકોમાં 20 મધ્યપ્રદેશના અને 1 વ્યક્તિ ભાભરનો રહેવાસી હતો. આ દુર્ઘટનાને લઈને તમામ પોલીસ કાફલો અને મંત્રી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ફેક્ટરી માલિક પિતા ખૂબચંદ મોહનાણી અને પુત્ર દીપક મોહનાણીની સાબરકાંઠાથી અટકાયત કરી છે. આ કેસમાં તપાસ માટે 5 જેટલા સભ્યોની એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે. મૃતક મજૂરો મધ્યપ્રદેશના દેવાંગ જિલ્લાના હળિયા અને સિંગલપુર ગામના હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે 2021માં ફટાકડાના ગોડાઉનનું લાયસન્સ અપાયું હતું. 31 ડિસેમ્બર 2024માં લાયસન્સ એક્સપાયર થઈ ચૂક્યું હતું, જે રિન્યુ માટે આપતા પોલીસ અને મામલતદારની ટીમ સ્થળ પર જઈને તપાસ કરી હતી, ત્યારે ગોડાઉન ખાલી હતું. તો છેલ્લા 15 દિવસમાં ગેરકાયદેસર રીતે ત્યાં કામ ચાલી રહ્યું હતું. વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. કિશોર, વાત કરીએ 20 જેટલા જે મૃતકો છે તેમના મૃતદેહો મધ્યપ્રદેશ તરફ લઈ જવામાં આવશે. હાલ જે લેટેસ્ટ અપડેટ છે તે શું મળી રહી છે?
પરિવારજનો અહીંયા પહોંચ્યા છે. પરિવારજનોને આશ્વાસન આપ્યું છે કે જે પણ મૃતદેહો છે તેમને તો પરિવારજનો ન્યાયની માંગ કરતા સમય રહ્યા છે અને તે ખબર અત્યારે હાલ વાત કરીએ તો પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ જે ફેક્ટરી છે ગેરકાયદે જે ચાલી રહી હતી અને તેના કારણે બ્લાસ્ટ થયો હતો. હાલ તો જે ફેક્ટરીના માલિક પિતા અને પુત્રની અટકાયત કરવામાં આવી છે, પરંતુ જે પરિવારજનો છે તેઓ ન્યાય ઝંખી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ જે મોત થઈ છે તે મામલે તેમને ન્યાય મળવું જોઈએ. મધ્યપ્રદેશથી પરિવારના જે લોકો જે છે અહીંયા આવ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસ અને પ્રશાસન જે છે તેમને રોકી રહ્યા છે. આપ સીધા દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે કઈ રીતે આ લોકો અહીંયા બેસી ગયા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે. લઈ જઈએ ચલો હમારી બોડી हमारी बॉडी पीछे होनी, हमारा बाल बच्चे हमारी बॉडी पीछे होनी, तो हमने बता कि हमने मरे यहाँ पे. मेरा बच्चा है, मेरा बच्चा है, हमारा बच्चा है. चलो कोई भी बच्चा सर, कोई भी बच्चा हमारे. ત્યાંના મંત્રીશ્રી પણ મોડી રાત્રે પહોંચી ગયા હતા. નિવેશ અને હરદા ડિસ્ટ્રિક્ટની કલેક્ટર ઓફિસની ટીમ મેજિસ્ટ્રેટ અને પોલીસ સાથે પણ અહીંયા આગળ પહોંચી ગઈ હતી અને જે પરિવાર મૃતકોના જે પરિવારવાળા છે કે જે ઇજાગ્રસ્ત હતા તેમના દ્વારા તમામે તમામ જે બોડી છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી, નામ સાથે આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ દેવાસ જિલ્લાના જે 10 જેટલા મૃતદેહો છે એ એમના કલેક્ટર ઓફિસમાંથી જે ટીમ આવેલી હતી એમના મજિસ્ટ્રેટની હાજરીમાં ઓળખ કરાવી 10 જે મૃતકો છે એને એમ્બ્યુલન્સ મારફત દેવેશ જે એમનું જિલ્લામાં મૂળ વતન છે ત્યાં આગળ પોલીસ એસ્કોર્ટ સાથે અને મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ સાથે રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત જે હરદા જિલ્લાના 8 જેટલા મૃતદેહો હતા એમની પણ એમના પરિવારજનોની હાજરીમાં ઓળખ કરાવી અને એમ્બ્યુલન્સ મારફત એમના જે મૂળ વતન છે ત્યાં આગળ રવાના કરવામાં આવ્યા છે. આ સમગ્ર જે પ્રક્રિયા હતી એમાં મધ્યપ્રદેશ જિલ્લાના માન્ય મંત્રીશ્રી, આઈજી અને ડીઆઈજી કક્ષાના સિનિયર અધિકારીશ્રી, મધ્યપ્રદેશ સરકારમાંથી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, ડીવાયએસપીશ્રી, તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે અને પરિવારજનો દ્વારા જે ઓળખ કરવામાં આવી છે તે તમામ પરિવારજનો સાથે હતા. ચોક્કસથી એક આ જે ઘટના છે એ ખૂબ દુઃખદ ઘટના છે. જેના પરિવારમાં આ ઘટના બની હોય એના ઉપર જ વીતે અને એને જ સમજાય એટલે ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં આક્રોશ હોઈ શકે છે. પણ તમામ જે વેરિફિકેશનની પ્રક્રિયા છે એ ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને મંત્રીશ્રીની હાજરીમાં વેરિફિકેશન બાદ જ પૂર્ણ કરવામાં આવી છે. તો જે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે એમના સ્વજનોની ડેડ બોડી અહીંયા અત્યારે હાજર છે. મેં આપને જેમ કીધું એમ કે જે પણ 18 મૃતદેહો મોકલવામાં આવ્યા છે તે તમામે તમામ જે મૃતદેહો છે એનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવ્યું હતું અને મધ્યપ્રદેશ જે સરકાર છે એની ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ મજિસ્ટ્રેટ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સાથે ડેડ બોડી લેવા માટે અહીંયા આવી હતી અને એમને એમ્બ્યુલન્સ સાથે ડેડ બોડી સુપ્રત કરવામાં આવી છે. અત્યારે કોઈ ડેડ બોડી અહીંયા છે? હાલમાં જે તમામે તમામ 18 મૃતદેહો છે એ મધ્યપ્રદેશ સરકાર તરફથી જે મજિસ્ટ્રેટની ટીમ આવી હતી તેમને સુપ્રત કરવામાં આવી દીધી છે અને એમ્બ્યુલન્સ હાલમાં મધ્યપ્રદેશ જવા માટે રવાના થઈ ગઈ છે. પરિવારજનો છે એ એમ કે છે કે 4 અમારા સભ્ય જીવતા નથી, એમની ડેથ થઈ ગઈ છે, તો એમની ડેડ બોડીનું શું હવે? મેં જેમ આપને કીધું એમ કે કુલ 21 લોકોના મૃત્યુ થયા હતા
તેમાંથી 18 મધ્યપ્રદેશના હતા અને એક આપણે અહીંયા ગુજરાતના સ્થાનિક ભાઈ હતા, એમનું મૃત્યુ થયું હતું. અને 2 જે પરિવારજનો છે એમનો જે ડેડ બોડી છે એ અત્યારે એટલી બધી બોમ્બ જે બ્લાસ્ટ થયો ફટાકડાનો એના લીધે ઓળખી શકાય એવી પરિસ્થિતિમાં નથી. પરિણામે બંને જે મૃતદેહો છે એના ડીએનએ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે. સામે તેમના પરિવારજનો છે એમના પણ ડીએનએ સેમ્પલ કલેક્ટ કરી લેવામાં આવ્યા છે અને ડીએનએ મેચિંગનો રિપોર્ટ આવ્યા બાદ એ બાકીના જે 2 મૃતદેહો છે એને એમના પરિવારજનોને સુપરત કરવામાં સ્થાનિક વ્યક્તિ જે હતા મૃત્યુ, હાજી, એ ગઈકાલે સાંજે જ આપી દેવામાં આવ્યા. પટેલ સાહેબ, જે ઘટના બની ગઈકાલે, કેટલા મજૂરો ત્યાં કામ કરતા હતા, કેટલા લોકો ઘટના સ્થળ પર હાજર હતા, કેટલા લોકો ઇન્જર્ડ થયા, એની જે એકચ્યુઅલ માહિતી છે શું છે, કેટલા નંબર્સ હતા ડેથના?